ભારત પર્વ 2025ના અવસરે દેશની સમૃદ્ધ કલા, સંસ્કૃતિ અને પરંપરાનો અનોખો ઉજાસ એકતાનગર ખાતે જોવા મળી રહ્યો છે। ભારત પર્વના 9મા દિવસે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર અને રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમવાર દિલ્હીની બહાર અને વિશ્વની સૌથી વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાનો ઉત્સવ એવા ભારત પર્વ 2025નું આયોજન કરાયું છે। આ પ્રસંગે ઝારખંડના રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવારે જણાવ્યું હતું કે ભારત પર્વ 2025ના ભવ્ય ઉજવણીમાં સહભાગી થતા મને ગૌરવ અને આનંદની અનુભૂતિ થઈ છે। આ માટે હું ભારત સરકારના પર્યટન મંત્રાલય તેમજ ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું। આ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને સામાજિક એકતાનું જીવંત પ્રતીક છે। ભારત પર્વ દેશની લોક પરંપરા, લોકજીવન અને લોકચેતનાને જોડતું એક અદ્ભુત સેતુ છે। તેમણે ઉમેર્યું કે અહીં વિવિધ રાજ્યોની કલા, સંસ્કૃતિ, પરંપરાગત ખોરાક અને લોક પહેરવેશ એક જ સ્થળ એકતાનગર ખાતે સુંદર રીતે પ્રસ્તુત થશે। રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એકતાનગર એ સ્થાન છે જ્યાં સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર થયું છે। સરદાર સરોવર બંધ એમની દૂરંદેશિતા અને દ્રઢ સંકલ્પનો પરિચય આપે છે। આજે ભારત વર્ષ ભારત પર્વની ઉજવણી કરી રહ્યું છે, જ્યાં દેશભરના રાજ્યોની કલા, સંસ્કૃતિ, ખાનપાન અહીં એકત્રિત થઈ છે, જેના મૂળમાં સરદાર સાહેબની અવિસ્મરણીય ભૂમિકા રહેલી છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત એકતા પર્વ ઉજવી રહ્યું છે, તે ગુજરાત માટે ગૌરવનો પ્રસંગ છે। અહીં આખા દેશની એકતા અને ભાવના સ્પષ્ટપણે અનુભવી શકાય છે। ભારત પર્વ 2025માં 9મા દિવસે ગોવા અને ઝારખંડ રાજ્યની પરંપરાગત સાંસ્કૃતિક કૃતિઓ, લોકનૃત્ય અને સંગીત દ્વારા ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યસભર ઝલક મહાનુભાવો સહિત દેશભરના વિવિધ રાજ્યોમાંથી પધારેલા દર્શકોએ નિહાળી મંત્રમુગ્ધ થયા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોડા, નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસ સહિતના ઉચ્ચ अधिकारियों उपस्थित રહ્યા હતા। जो भारत पर्व का जो कार्यक्रम हो रहा है वो अपने आप में अद्वितीय है और हम इतना ही कह सकते हैं कि सरदार पटेल को आज़ादी के तुरंत बाद से जितना याद करना चाहिए था उसमें शायद कुछ कमी रह गई। अब उसको एक नए स्वरूप के साथ याद किया जा रहा है और हम तो पुरानी बात याद करते हैं कि बिस्मार्क ने जो जर्मनी के लिए किया, सरदार पटेल जी ने उससे आगे बढ़कर काम किया। 550 से अधिक रियासतों को जोड़ना ये आसान काम नहीं था। उन्होंने अपनी दुनिया में जो पहचान बनाई है उसकी कोई मिसाल नहीं है। ये कार्यक्रम जो हो रहा है वास्तव में पूरे देश में सब लोग इसको जाने और हमारे देश की क्या क्या विशेषताएं इसको समझने का काम करें। और ये पहले ये भारत पर्व खाली दिल्ली में होता था, पर अब मुझे यहाँ पर अच्छा लगा कि गुजरात में हो रहा है और हमें मानते हैं कि देश के विभिन्न राज्यों में भी ऐसे कार्यक्रम हों और लोगों को हमारे देश की संस्कृति समझ में आए। तो मैं अपनी ओर से बहुत बहुत शुभकामनाएं देना चाहूँगा। धन्यवाद। ભારતની એકતા અનેકવિધ પહેરવેશ, સંસ્કૃતિ, ખાનપાન, કલ્ચર અને છતાં પણ ભારત એક જ માળામાં અને ભારત માતા કી જયના નાદ સાથે બેઠું થતું આ ભારતની અંદર આ પ્રકારનો ભારત પર્વનો પ્રસંગ દરેક લોકોને સાથે જોડી પોતાના આચાર, વિચાર, પ્રદાન, કલ્ચર બધું જ એક જગ્યાએ ભેગું કરી અને ભારત એકતાનો બુલંદ નારો બનાવવા માટેનો આ ખાસ કાર્યક્રમ ભારત પર્વ ગુજરાતમાં આજે એકતાનગરમાં યોજાયો છે અને એવા સમયે યોજાયો છે। એક ભારતનું સ્વપ્ન, શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન જે નરેન્દ્રભાઈ જોયું અને એક ભારત કરવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું। એમની જ હાજરીમાં એમના દુનિયાના સૌથી મોટા 182 મીટરના સ્ટેચ્યુ પ્રતિમાની સામે એક ભારતના સ્વપ્નને સાકાર કરવાનો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે આ પ્રયત્ન છે એ ખરા અર્થની અંદર સાર્થક થઈ રહ્યો છે।